નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો સાથી મિત્ર સીબી જાદવ ઉર્ફે રાજુભાઈ. આજે તમને એક ખાસ વાત કરવાની છે ને તે ખેતીની અંદર નવા વાવેતર વિશે. તો આજે હું જામનગર જિલ્લાના ખાસ કરીને જામનગર તાલુકાનું મોડપર ગામ અને આ મોડપર ગામની અંદર એક એવા ખેડૂતની ખેતીમાં હું જઈ રહ્યો છું કે લગભગ આ વિસ્તારમાં આપણા સૌરાષ્ટ્રની અંદર લગભગ આ વાવેતર તમને બહુ ક્યાંક જૂજ હોય તો ભલે, મારા ધ્યાનમાં તો નથી જોવા મળ્યું. તો એ વાવેતર તમને બતાવવા જઈ રહ્યો છું. ખેડૂતો અત્યારે નવા વાવેતર કરી ખેતીની અંદર ઉત્પાદન ખેતીમાં કેમ પૈસા વધે એના માટેનું આજે તમે જુઓ. મારી પાછળ આ વાવેતર તમે જોઈ શકો શેનું હશે. આ વાવેતર તમને ખાસ બતાવું. આ વાવેતર છે એલોવેરાનું વાવેતર છે. અને આ એલોવેરા એટલે ખાસ કરીને આયુર્વેદિકમાં એલોવેરાનું ખૂબ મહત્ત્વ છે. અને એલોવેરાનું જ્યુસ પણ બને છે, એલોવેરાનું શેમ્પૂ પણ બને છે. એલોવેરા ઘણી જગ્યા ઉપર ખાદ્ય પદાર્થોમાં પણ થઈ છે. તો આજે આ જે ખેતી છે એની અંદર એલોવેરાનું વાવેતર આ ડ્રીપમાં થયું છે. તમે જોઈ શકો છો ડ્રીપની અંદર. તો લગભગ 1.5-2 વીઘાનું આ વાવેતર છે. અને આ વાવેતર ખાસ કરીને મોડપરની અંદર થયું છે. અહીંયા હાજર ખેડૂત નથી એટલે આના વિશે, આનું માર્કેટ ક્યાં છે, કઈ રીતે આનું ઉત્પાદન કઈ રીતનું થતું હોય, આનાથી ખેડૂતને શું ફાયદો થતો હોય અને આ કયા બજારમાં વેચાય છે અને કેવી રીતે વેચાય છે એ હું તમને ખાસ કરીને આવતા વિડીયોમાં ખાસ હું બતાવીશ. તો આ 1.5-2 વીઘાનું એલોવેરાનું જે ફાર્મ છે, આ ફાર્મનું નામ છે અપુ ફાર્મ. તો મિત્રો, આના વિશે વધારે માહિતી મારે ખેડૂતની લેવી છે, પણ ખેડૂત હાજર નથી. તો આવતા વિડીયોની અંદર હું ખાસ આ ખેડૂતને સાથે રહી અને વિડીયો બનાવીશ, જેથી કરીને બીજા ખેડૂતોને પણ આના વિશે માર્ગદર્શન પૂરેપૂરું મળે. તો ખેડૂતો આજે હવે ખેતીની અંદર બસ આવું નવું કંઈક વાવેતર કરી અને ખેતીની અંદર આપણે ક્રાંતિ લાવી શકશું અને સરેરાશ ખેતીની અંદર ઉત્પાદન વધે અને ખેડૂતોને સમૃદ્ધિ વધે. એના માટે ખાસ હવે આપણે જાગૃત થઈને નવા વાવેતરોના અનુભવ કરવા જોશે. તો આભાર ખેડૂત મિત્રો. આ એલોવેરાના ખેતી વિશે તમારે જો કાંઈ સૂચનો હોય, એટલે કે તમારે કાંઈ કોમેન્ટ હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં લખજો. અને આના વિશે તમારી પાસે પણ માહિતી હોય તો ખાસ લખજો. આભાર.